સરીગામ જીઆઈડીસીમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉમરગામ તાલુકાની સરીગામ જીઆઈડીસીમાં SIA યોજના હેઠળ હાઈ વોલ્ટેજની વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કર્યા બાદ લોકાર્પણ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં SIAના તમામ હોદ્દેદારો સહિત અન્ય ઉદ્યોગ જગતના આગેવાનોએ હાજરી આપી હતી. સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં 600થી વધુ નાના મોટા એકમો આવેલા છે. આ વિસ્તાર પ્લાસ્ટિક અને કેમિકલ ઝોન તરીકે જાણીતો હોય અને અહીં ઉદ્યોગોમાં અંડરગ્રાઉન્ડ કેબલ વ્યવસ્થા પાવર કટમાંથી મોટી રાહત અપાવી શકશે તો ઝીરો પાવર ફેલિયરનું સપનું સાકાર થયું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભારે દબાણની લાઇનોને અંડરગ્રાઉન્ડ રૂપાંતરિત કરવા ખાતરી આપી હતી, જે એમણે પૂરી કરી હતી. 60% સરકારના, 20% નોટિફાઈડના અને 20% ઔદ્યોગિક વિસ્તારના મળી આ અંડરગ્રાઉન્ડ વીજ કેબલ યોજનાને આકાર મળ્યો છે. નાણામંત્રીએ આ વ્યવસ્થાથી ઉદ્યોગોને ફાયદો થશે એવું જણાવ્યું હતું. પહેલી તો આ જે અંડરગ્રાઉન્ડ કેબલિંગનો પ્રોજેક્ટ છે, જે ગવર્મેન્ટે 80-20ની અંદર માનનીય આપણા મંત્રી શ્રી કનુભાઈ આવ્યા પછી અને કનુભાઈ એ આની અંદર આ પ્રોજેક્ટની અંદર ખૂબ જ અમને મદદ કરી છે. એટલે પહેલાં તો અમે કનુભાઈ શ્રી મંત્રીશ્રીનો જે પાવર ફાઇનાન્સ અને પેટ્રોકેમિકના આપણા મંત્રી છે આપણા વિસ્તારના, એમનો સરીગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનને ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજું આ આવવાથી ફક્ત આ એક જ અંડરગ્રાઉન્ડ કેબલિંગ સિસ્ટમ એવી છે જેનાથી આપણે પાવરના પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. અને આજે સરીગામ આખા ગુજરાતની અંદર ત્રીજું એવું એસ્ટેટ છે કે જે આખા એસ્ટેટની અંદર અમે અંડરગ્રાઉન્ડ કેબલિંગનો પ્રોજેક્ટ આજે પૂર્ણ કર્યો છે. અને એ માટે હું પહેલાં તો મંત્રી શ્રી કનુભાઈનો, આપણા MLA સાહેબનો અને અહીંયાના તમામ DGVCLના અધિકારીઓનો ખૂબ આભાર માનું છું. અને આ અમારું એક SIનું એક સપનું હતું કે આ સ્ટેટની અંદર ઝીરો પાવર ફેલ્યોર સિસ્ટમ બનાવી છે. એ માટે જેમ નિર્મલભાઈએ કહ્યું તેમ અમારા જે DGVCL કમિટીના ચેરમેન છે વર્ષોથી દાસભાઈ અને અમારા બધાનું એક સપનું હતું કે સરીગામને આપણે ઝીરો પાવર डिफेक्ट सिस्टम जाए. अभी जो RMU रिंग मैन यूनिट जिसको RMU बोलते हैं, वो सिस्टम आने के बाद कोई एक फीडर बाई चांस लाइन चली जाती है तो साथ साथ उसी 5 मिनट दूसरे फीडर से लाइन आ जाएगी. वो सुविधा होने से जो हमारे जो ब्रेक डाउन होता था, किसी को 5 घंटा 4 घंटा जो बंद होती थी लाइन, उससे राहत मिलेगी. वो बहुत खाली इसको कंज्यूमर के लिए फ़ायदा नहीं है, DGVCL को भी बहुत तरह से फ़ायदा है. हर साल DGVCL को ओवरहेड लाइन में मेंटेनेंस के लिए काफ़ी हद तक खर्चा करना पड़ता था, वो भी राहत होगी. और धीरे धीरे जब ये अंडरग्राउंड केबल आने के बाद मेंबर लोग जो हमारे ST LT सब टाइप के कंज्यूमर है, कभी बहुत बार क्या होता है उसके अंदर भी बहुत फॉल्ट लेते हैं, लेकिन उसको देख सकते हैं हमारे अंदर के फॉल्ट के कारण मेन लाइन में भी फॉल्ट जाता है, तो उसको अभी सुधारा करना पड़ेगा. आने वाले समय में हम लोग अर्थिंग और जो અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ S24 ન્યૂઝ સરીગામ.